શું? મનુષ્યનો પરમ ધર્મ, સૌથી શ્રેષ્ઠ એ ધર્મ એટલે શું? અને ભાગવતજીમાં એનો જવાબ આપ્યો, સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. મનુષ્યનો પરમ ધર્મ એ જ છે જે ધર્મનું આચરણ કરતા ભગવાન માટે પ્રેમ થાય, એટલે કે ભક્તિ જાગૃત થાય. ભગવાન માટેનો પ્રેમ એનું નામ ભક્તિ. અને ભગવાન માટેનો પ્રેમ એટલે શું? ભગવાન ક્યાં રહે છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન રહેલા છે. જડ ચેતન બધું ભગવાનનું જ રૂપ છે. સિય રામ મય સબ જગ જાની. સિય રામમય સબ જગ જાની. કરમ પ્રણામ જોરી જુગ પાની. કરમ પ્રણામ જોરી જુગ પાની. સૌની અંદર ભગવાનના દર્શન કરતા કરતા સૌના માટે પ્રેમ થાય, અનુરાગ થાય, આદર થાય. એ મનુષ્યનો પરમ ધર્મ. જે ધર્મ પ્રાણી માત્ર પ્રત્યે તમારા દિલમાં પ્રેમને જાગૃત કરે, એ જ મનુષ્યનો પરમ ધર્મ છે. આમ ભલે આપણે હવ પોતપોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરીએ, પણ ના, ભાગવત સીધી સાદી વ્યાખ્યા આપે. અને આ યુનિવર્સલ વાત છે વાલા, કે જે પણ ધર્મનું આચરણ કરતા પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ જાગે. કારણ કે સત્ય એ છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાન સિવાય બીજું કશું નથી. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. અને એટલા માટે એ પ્રભુ માટે પ્રેમ એટલે આ સૌના માટે પ્રેમ. તો એ સત્યનો જેને સાક્ષાત્કાર થાય એના હૈયામાંથી પ્રેમની અંદરથી એવી એક આગ પેદા થાય કે એમાં વેરઝેર તો બધું બળીને ભસ્મ જ થાય, અને કરુણાનું ઝરણું એવું વહે. ભાગવતની વાત કરીએ છીએ એટલે આ ભાગવત આપણને મળ્યું ને એ પણ એક કરુણાને કારણે. કારુણ્યાત સંપ્રકાશિતમ. જો ભગવાનના હૃદયમાં કરુણા જાગે નહીં તો આ ભાગવત આપણને મળે નહીં. જો સુખદેવજીના મનમાં કરુણા ન જાગી હોત તો એ રાજા પરીક્ષિતને કથા સંભળાવવા બેઠા જ ન હોત. એ કૌપિનધારી પરમહંસ મહાપુરુષને શું જોતું હતું પરીક્ષિત પાસેથી? ભલે ને ચક્રવર્તી રાજા હતો પરીક્ષિત, પણ એને કઈ મોટી દક્ષિણા મળશે કે રાજા મારી કથા સાંભળશે તો છાપામાં મારા ફોટા છપાશે, આવી કોઈ જાતની કામના સુખદેવજી જેવા પરમહંસના મનમાં નહોતી. અને હાથ દિવસ પલોઠી મારીને બેઠા રહ્યા. રાજાનું આધ્યાત્મિક માર્ગદર્શન કરતા રહ્યા, કથા સંભળાવતા રહ્યા. કેમ? કરુણા જાગી. માત્ર કરુણા, કરુણા, કરુણા. તો સત્ય પ્રેમ અને કરુણાની જે વાત કરીએ છીએ આપણે,
એ કેટલું સાચું, આ 3 જ શબ્દોમાં ઘણું બધું આવી જાય છે. તો સત્ય એ છે કે આ બધું જ ભગવાનમય છે. અને એટલા માટે વેર નહીં, સૌને વંદન. નરસિંહ મહેતાનું હોય, જુનાગઢનો નરસિંહ એનું પદ, અને પોરબંદરનો ગાંધી એનું પ્રિય, અને આખા વિશ્વની અંદર જે પ્રસિદ્ધ થયું. વચ્ચે તો કંઈક એવું થયું હતું કે હમણાં આઈ થિંક વિદેશ મંત્રી સ્વર્ગીય સુષ્માજી હતા, ત્યારે એમણે વિશ્વ આખાના ગાયકોની પાસે આ ભજન ગવડાવ્યું. કાં એનું આખું એક કડી આણે ગાય, એક કડી આણે ગાય, એક કડી આણે, એમ આખી દુનિયાના જે ગાયક કલાકારો હતા એમણે આ ભજન ગાયું. વૈષ્ણવ જન તો રાગ ખમાજ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તો, પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. એની જ આ પંક્તિ સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. દૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, સર્વ દ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતે રે. જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા થકી
असत्य न बोले અને પર ધન નવ જાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને એક એક શબ્દો નરસિંહ મહેતાના અને એટલા માટે ગાંધી બાપુને બહુ ગમી ગયા. વિચાર તો કરો, સૌરાષ્ટ્રની આ ધરણી અને અહીંયા કેવા કેવા નરપુંગવો પાક્યા. નરસિંહની લેખની, નરસિંહના શબ્દો, નરસિંહની અનુભૂતિ, નરસિંહની ભાવના અને ગાંધી બાપુ જેવી એક વિશ્વ વિભૂતિ પોરબંદરની આ ધરતીમાં એ વિભૂતિ પ્રગટ થઈ. આખી દુનિયાએ એની નોંધ લેવી પડી. હા, અને એ ગાંધી બાપુને કારણે નરસિંહના આ શબ્દો આખા વિશ્વની અંદર પહોંચ્યા. દુનિયા આખીના કલાકારોએ ગાયું. બોલો, મેં સાંભળ્યું પાછું ભજન. એ લોકોના પ્રોનાઉન્સિએશન પોતાની એ રીતના વૈષ્ણવ છન થોથેના ખૈયા એવી રીતે વાલાઓએ ગાયું. મોહમાયા વ્યાપે નહીં જે મોહમાયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના રામ નામ શું તાળી રે લાઈ, રામ નામ શું તાળી રે લાવી, સકળ તીરથ તેના તન મારે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે વૈષ્ણવ જન તો તેને કહીએ. બધાય શાસ્ત્રોનું, ભાગવતનું જાણે આમાં અર્થ આમાં સમાઈ ગયો હોય એવું પદ. આ બધા ગુણોને ધારણ કરવા એનું નામ ધર્મ. વર્ણ લોભીને કપટ રહિત છે, વર્ણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો એનું દર્શન કરતા, ભણે નરસૈયો એનું દર્શન કરતા, ઉડે તો તેર તાર્યા રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગે પીડ પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન
જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. કોવિડ જેવી મહામારીના સંકટના સમયમાં માણસની અંદર પડેલું શ્રેષ્ઠ અને કનિષ્ઠ એ બંને પ્રગટ થઈ ગયા. ઘણા બધા લોકોએ આ પરાઈ પીડ જોવાણી નહીં, ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. સામાન્ય મધ્યમ નીચલા મધ્યમ વર્ગના માણસે પણ પોતાના ઘરમાંથી 2, 4, 5 રોટલી વધારે બનાવી અને ભૂખ્યા સુધી પહોંચાડી. કેટલા અન્ન ક્ષેત્ર ખુલી ગયા હતા, કેટલા લોકો સારા કામમાં, સેવાના કામમાં લાગી ગયા હતા. અને ઘણા એ પરિસ્થિતિનો ઉપયોગ કરીને પૈસા બહુ બનાવ્યા, લૂંટે ખૂબ કરી. એ થયું. એટલે શ્રેષ્ઠ અને કનિષ્ઠ બંને પ્રગટ. માણસમાં જે પડ્યું હોય ને આવા સમયે પ્રગટ થઈ જાય. જ્યારે ભૂકંપ જેવી ત્રાસદી આવે તો ઘણા લોકો તરત સેવામાં લાગી જાય, અને ઘણા ડટાયેલા મરી ગયેલા મુર્દાના કાનમાં થઈ તે ઘરેણાં બધું કાઢી લૂંટીને લઈ જાય. એટલે પહેલું કામ સરકારે એ એરિયાને કોર્ડન કરી લેવાનું કરવું પડે, એની સુરક્ષા એને સુનિશ્ચિત કરવી પડે. નહીં તો ખોટા લોકો જેના જીવનમાં ધર્મ નથી એ આવીને ઉપદ્રવ કરશે. માટે ધર્મમ ભજસ્વ સતતમ. એટલે ધર્મ એનો અર્થ કેવલ પૂજા પાઠ નથી થતો. ધર્મ એટલે આ વેલ્યુઝ, આ ગુણો, આ મૂલ્યો, એને આપણે આપણા જીવનમાં ધારણ કરીએ અને એ પ્રકારે જીવીએ. સમાજ મૂલ્યનિષ્ઠ સમાજ બને. એટલા માટે થઈને આ કથાઓ છે, એટલા માટે થઈને આ સત્સંગ સત્રો છે. અને તેથી હું તો કયા કરું કે આઈ ડોન્ટ ટેક ધીસ કથા એઝ અ રિલિજિયસ એક્ટિવિટી ઓનલી. Yes, it is. But it is not only a religious activity, it's an educational program for 7 days. આ માસ એજ્યુકેશન માટેની એનું મીડિયા છે, એનું માધ્યમ છે. આ સ્કૂલ અમારે 7 જ દિવસની હોય, હંગામી સ્કૂલ હોય. અને અહીંયા 3.5-4 કલાકનો પીરિયડ. અહીંયા 50-55 નહીં, 5,000, 15,000, 35,000 માણસો બેઠા હોય અમારા ક્લાસરૂમમાં. અને અહીંયા શીખવાડ્યા પછી પરીક્ષા તો અમારે લેવાની નથી હોતી, પરીક્ષા પછી સંસાર લેશે. અને એ પરીક્ષામાં તમે પાસ થશો કે ના પાસ એ તો તમારા ઉપર આધાર છે. તમને હરખી રીતે શીખવાડ્યું, તમને સમજાવ્યું શું કરાય શું ન કરાય. જ્યાં જ્યાં ન સમજાય ત્યાં જરૂર પૂછાયું હોય ત્યારે એને સમજાવવાની કોશિશ થાય. પણ પછી એ જીવનમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ સંસાર પરીક્ષા કરે છે, ક્ષણે ક્ષણે પરીક્ષા કરે છે. અને પરીક્ષામાં આપણે પાસ થવાનું હોય છે. વિપરીત સંજોગો પણ આવશે, પણ એ સમયે શું તમે તમારી નીતિને ટકાવી રાખો છો? તમે સત્યનો માર્ગ ચૂક્યા નહીં. સામે વાળાએ ઉશ્કેર્યા છતાં પણ જો તમે તમારી વાણીનો સંયમ ન ગુમાવ્યો, વિપરીત પરિસ્થિતિમાં પણ તમારું મન ડગ્યું નહીં. હા, વિપત પડે તો એ વણસે નહીં પાનબાઈ. મેરું તો ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતિ પડે તો એ વણસે નહીં પાનબાઈ. સોઈ મારા હરિજનના પ્રમાણ. મેરું તો ડગે પણ છતાં જેના મનડા ડગે નહીં પાનબાઈ.
ટીવી ચેનલ્સ, અને હવે તો એના કરતાં વધારે આ સેલ ફોન. ટીવીની સામે તો તમે કદાચ થોડા સમય જ બેસી શકો, પણ આ જે પતીકું છે એ હંમેશા તમારી હારે. કદાચ 20 વર્ષ પછી ઇનબિલ્ટ સેલફોન ના આવે તો સારું, કે એવી રીતે જન્મ્યાની હારોહાર તમારે આમ અંદર, કેમ ઓલા વાલ નથી મૂકી દેતા? હવે મેં સાંભળ્યું કે અમુક ઓલા મશીન એવા મુકાઈ જાય છે કે એ સુગર માપી લે, એ બીપી માપી લે, અંદર જ અંદર ફિટ કરી દીધું. ખાલી આમ એના ઉપર ટેલિફોન ધરે ને ત્યાં તો આવી જાય બધું, કે તમારું બ્લડ સુગર આટલી છે આ સમયે, તમારું બીપી આટલું છે. એમ માણસના મગજમાં જ કંઈક એવી ચીપ ફિટ કરી દેશે કે અંદર જ ઘંટડી આવશે કે વિમલજીનો ફોન આવે છે. સીધું ક્યાંક આમ કાનને મરડવાનું, પછી હલો, હા વિમલજી બોલો બોલો. આજુબાજુ જોવાવાળાને આમ થાય કોની હારે વાતું કરે. ટેલિવિઝન ચેનલ્સ આટલી છે, આ સેલ ફોન, અને એ બધાને કારણે હવે આવું બધું સાંભળવાનું તમને સતત મળ્યા કરે. કારણ કે સારા વિચારોનો મારો પણ બહુ, હમણાં આપણે ઓલા તળ ખારા થતા જાય છે ને, તો સાંદીપની બાજુમાં આપણે ઊંડા જઈએ એટલે પછી ખારું પાણી આવે. માણસ ત્યાં રોજ અમારે ભેગું થાય 2,500, 2,000 છોકરા ભણે, એમાં 500 તો રહેવાવાળા, અને આટલા પાછા સેંકડો લોકો, અને ઉત્સવ હોય ત્યારે હજારો લોકો હરિમંદિરમાં દર્શને આવે. પાણી તો જોઈએ ને. આમ તળમાં ખારું પાણી છે, પછી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ. પણ વાત એ થઈ એમાં ચર્ચામાં કે એકવાર આપણે પાણી ખેંચી લીધા ધરતીમાંથી, અને પછી પાણી ખારા થઈ ગયા જો, તો એ ખારા પાણીને ધક્કો મારવા માટે મીઠા પાણીને 40% કરતાં વધારે મહેનત કરવી પડે. એકવાર ખારા થઈ ગયા પછી એને પાછું મીઠું કરવામાં તમારે